ફ્રેન્ડ્સ, યુવાણી કાર્યક્રમ સાંભળતા આપ તમામ શ્રોતા મિત્રોને મારા નમસ્કાર. આપની સાથે છે આપની રેડિયો હોસ્ટ અને દોસ્ત સમૃદ્ધિ વોરા. આવી પહોંચી છું અવનવી વાતો અને અવનવા ગીતો સાથે. આજે આપણે વાત કરીશું રાજસ્થાનની ઓછી જાણીતી અને સુંદર જગ્યા જેનું નામ છે જવાઈ. તો રાજસ્થાનમાં ઘણી એવી જગ્યાઓ છે જે બહુ એક્સપ્લોર નથી થઈ. આપણે રાજસ્થાનની જાણીતી જગ્યાઓ તો મોટા ભાગે ફરી ચૂક્યા હોઈશું, પણ અમુક એવી જગ્યાઓ પણ છે જે પર્યટકોના ધ્યાનમાં હમણાં આવી રહી છે. કહો કે ત્યાં હવે પ્રવાસન કાર્ય વિકસી રહ્યા છે, ત્યાં વિકાસ થઈ રહ્યો છે, એટલે હવે પર્યટકો એ તરફ જઈ રહ્યા છે. તો આજે આપણે પણ રાજસ્થાનની એક એવી જગ્યાની વાત કરવાની છે જે ઓછી એક્સપ્લોર થયેલી છે, પણ હવે લોકો એ તરફ જવા પ્લાન બનાવી રહ્યા છે. આ જગ્યા છે જવાઈ નદી અને તેની આસપાસની જગ્યાઓ. આ જગ્યાની આસપાસ લીલોતરી અને કુદરતી સૌંદર્ય ભરપૂર છે. તો હવે વાત કરીશું રાજસ્થાનની ઓછી જાણીતી અને સુંદર જગ્યા છે જવાઈ વિશે. જવાઈ નદીનું ઉદ્ગમ સ્થાન વિશે વાત કરું તો રાજસ્થાન વાસીઓ માટે જવાઈ નદીનું મહત્વ પારાવાર છે. તેનું ઉદ્ગમ સ્થાન રાજસ્થાનના ઉદયપુરમાં આવેલી અલવારી પર્વતમાળા છે. એ રાજસ્થાનની સાથે સાથે ભારત માટે પણ પ્રમુખ નદી માનવામાં આવે છે. તેની લંબાઈ 96 કિલોમીટર છે. આ નદી જાલોર, પાલી અને ઉદયપુરમાં વહે છે. જાલોરથી તે પોતાનો રસ્તો બદલીને લુના નદીમાં જઈને મળી જાય છે. જવાઈ નદી ઉપર એક ડેમ બાંધવામાં આવ્યો છે. લોકો એ ડેમ પર ફરવા માટે જાય છે. ડેમની આસપાસ ફરવા માટે પણ 3 સુંદર જગ્યાઓ છે જેના નામ છે લખોટિયા ગાર્ડન, પરશુરામ મહાદેવ મંદિર અને બાંગુર સંગ્રહાલય. આ ત્રણેય જવાઈના મુખ્ય આકર્ષણ માનવામાં આવે છે. પહાડોમાં મંદિર વિશે વાત કરું તો જો તમે આધ્યાત્મિક પ્રવૃત્તિમાં રસ ધરાવતા હો તો પણ જવાઈ તમને નિરાશ નહીં કરે. અહીં તમને નાના મોટા પહાડોમાં મંદિર જોવા મળશે જે જોવાની અને ત્યાંનો ઇતિહાસ જાણવાની મજા આવશે. અહીં દેવગીરી મંદિર, કાંબેશ્વર મહાદેવ મંદિર અને બીજા નાના મોટા અનેક મંદિરોના દર્શન કરી શકશો. આ મંદિરોમાં મોટા ભાગે જાતે જ પહાડ ચડીને જવું પડે છે. ત્યાં વાહન નથી જતું એટલે ટ્રેકિંગ પણ કરી શકાશે. દીપડાનું રહેઠાણ વિશે વાત કરું તો જવાઈમાં અનેક ગ્રેનાઇટ પહાડો છે જે દીપડાઓને રહેવા માટે ગુફાઓ આપે છે. આ કારણે જવાઈમાં દીપડાનો વસવાટ વધારે જોવા મળે છે. અહીં આસપાસમાં ફરતા ફરતા દીપડા દર્શન ચોક્કસ થશે. એટલે જ આ જગ્યાએ ફરવા માટે એક સ્થાનિક ગાઈડ રાખવો જરૂરી છે જે તમને સુરક્ષિત રીતે આસપાસના સ્થળોની વિઝિટ કરાવડાવે. જવાઈ પાસેનું ગામ વિશે વાત કરું તો જવાઈ ફરવાનો સૌથી મોટો ફાયદો એ છે કે તમે અહીં ફરતા હો ત્યારે આસપાસના ગામોમાં રાજસ્થાનના મૂળ કલ્ચરને ખૂબ ઊંડાણથી જોઈ શકો છો અને તેનો અનુભવ પણ કરી શકો છો. અહીં તમને આદિવાસીઓની જીવનશૈલી અને શાંતિપૂર્ણ ગામ જોવા મળશે. ઉદયપુરમાં ફરવા માટે ઘણી જગ્યા છે, પણ જો શાંતિનો અનુભવ કરવો હોય અને રાજસ્થાનની જીવનશૈલીને નજીકથી જોવી હોય તો જવાઈ બેસ્ટ ઓપ્શન બની રહે છે. મિત્રો, આપણે વાત કરતા હતા રાજસ્થાનની ઓછી જાણીતી અને સુંદર જગ્યા કે જે છે જવાઈ વિશે. હવે બર્ડ વોચિંગ વિશે વાત કરું તો આમ તો જવાઈમાં કોઈ પણ સમયે જઈ શકાય છે, પણ જો તમે બર્ડ વોચિંગનો શોખ ધરાવતા હો તો તમે ઠંડીની સિઝનમાં જવાનો પ્લાન બનાવો. એ વધારે સારું રહેશે. ઠંડીની સિઝનમાં અહીં અલગ અલગ પક્ષીઓની સૌથી પણ વધારે પ્રજાતિઓ આવે છે. આ પક્ષીઓ એવા હોય છે જે દેશના અલગ અલગ ખૂણેથી અહીં આવતા હોય છે. આ પક્ષીઓમાં નોર્ધન શોવેલર, પાઇડ એવોરેટ, ટફટેડ ડક, કેન્ટિન્સ પ્લોવર, બ્રાહ્મણી ડક વગેરે પક્ષીઓ વધારે પ્રમાણમાં જોવા મળે છે. અહીં મગર પણ ખૂબ હોય છે, તેથી ચેતીને ચાલવું જરૂરી છે. કહેવાય છે કે જવાઈમાં બહુ જ મગર રહે છે. આ મગર બપોરના સમયે નદીના કિનારે આવીને આરામ ફરમાવતા પણ જોવા મળી શકે છે. જવાઈમાં રહેવા માટે અનેક રિસોર્ટ પણ છે. બને ત્યાં સુધી નદી ઉપર જે ડેમ બનાવવામાં આવ્યો છે તેની આસપાસ રહેવાનું વધારે પસંદ કરવું. જવાઈમાં ટેન્ટમાં રહેવાની મજા પણ માણી શકાય છે. તો આપણે વાત કરતા હતા
રાજસ્થાનની ઓછી જાણીતી અને સુંદર જગ્યા જવાઈ વિશે. ત્યાં કેવી રીતે જશો? તો જવાઈ મોટાભાગે પ્રાઇવેટ વાહનોમાં જ લોકો જતા હોય છે, પણ જો તમે બસ દ્વારા જવા માંગતા હો તો ઉદયપુર સુધી બસ કે ટ્રેન દ્વારા જઈ શકાય છે. ઉદયપુરથી પ્રાઇવેટ વાહન કે લોકલ બસ થકી પણ જવાઈ સરળતાથી જઈ શકાશે. તો આપણે વાત કરી રાજસ્થાનની ઓછી જાણીતી અને સુંદર જગ્યા જવાઈ વિશે. અને હવે વાત કરીશું ધ ગ્રેટ વોલ ઓફ ઇન્ડિયા. આમ તો વિશ્વભરમાં લાંબી દિવાલ તરીકે ધ ગ્રેટ વોલ ઓફ ચાઇનાનું નામ આવે છે, પરંતુ થોડા સમય પહેલા જ ચાઇનાની લાંબી દિવાલ પછી કહી શકાય એવી લાંબી દિવાલ મધ્યપ્રદેશમાં મળી છે. ભારતીય ઇતિહાસ સંઘની 10 જેટલી ટીમે 11 કે 12મી સદીના અવશેષો શોધી કાઢ્યા છે. આ શોધમાં ગોરખપુરના ગોડવાના રાજા માનસિંહના કિલ્લામાં અઢળક એવા મંદિરોના અવશેષો મળી આવ્યા છે જેને જોઈ સૌ કોઈ અચરજ પામ્યા છે. જો કે આ બધા કરતાં પણ સૌથી વધુ કુતૂહલ ગોરખપુરની વાડી સુધી ફેલાયેલી અંદાજિત 80 થી 83 કિલોમીટર લાંબી દિવાલે જગાવ્યું છે. આ દિવાલ જમીનથી 10 થી 12 ફૂટ ઊંચી અને 12 ફૂટ જેટલી પહોળી જોવા મળી છે. આ દિવાલને લઈને એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે ચાઇનાની લાંબી દિવાલ બાદ મધ્યપ્રદેશની આ દિવાલને પ્રાચીન લાંબી દિવાલોમાં સ્થાન મળી શકે છે. જ્યારે અન્ય ઇતિહાસકારનું માનવું છે કે મધ્યપ્રદેશની આ લાંબી દિવાલને જોઈને જ ચાઇનાએ લાંબી દિવાલનું નિર્માણ કર્યું હોઈ શકે છે. આ દિવાલનું નિર્માણ કરવા માટે પથ્થરોને લોખંડ અને શીશા જેવી ધાતુથી જોડવામાં આવ્યા હતા. નોંધનીય છે કે આ દિવાલ પરમાર કાળ દ્વારા બનાવવામાં આવી હતી. તો આપણે વાત કરી ધ ગ્રેટ વોલ ઓફ ઇન્ડિયા વિશે, અને આ સાથે જ આપણા કાર્યક્રમનો પૂરો થવાનો સમય થઈ ગયો છે. તો ફરી મળીશું આ જ સમયે અને આ જ કાર્યક્રમ પર. પણ ત્યાં સુધી આપની રેડિયો દોસ્ત સમૃદ્ધિને રજા આપશો. આવજો. Thank you.